વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા વેપારીઓની દુકાનમાં સપાટો બોલાવ્યો હતો। સોમવારે કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોએ રાવપુરા ટાવર રોડ પર ફરસાણની દુકાનોમાં તેલમાં વાનગીઓ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું। વેફર ભજીયાના વેપારીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી, જ્યારે સ્થળ ઉપર તેલનું ચેકિંગ કરી અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો। ગોપાલ ભજીયા હાઉસ પાસે લાયસન્સ ન હોવાના કારણે દુકાન બંધ કરાવવામાં આવી હતી, જ્યારે આકસ્મિક ચેકિંગને કારણે વેપારીઓમાં ફફડાટ પણ ફેલાયો હતો। રાવપુરા ટાવર વિસ્તારમાં કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા જે એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે તેના ટીપીસી ચેક કરીને જેના ટીપીસી 25 કરતાં વધારે હતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવેલો છે અને જે દુકાનોવાળા પાસે લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે અને તેમને લાયસન્સ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે। કેટલી દુકાનો હાલ 5-6 દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું છે, જેના પણ ટીપીસી વધારે હતા તેના તેલનો નાશ કરવામાં આવેલો છે અને જેના લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે।